નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરના। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીએ સુરત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનાર લોકો વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે મેઘસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન દ્વારા મેઘસ્વીતા નિવારણ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે અભિયાન ઉપાડ્યું છે। ભારતીય સંસ્કૃતિની દેન સમા યોગ દ્વારા નિરોગી જીવન જીવી શકાય છે, જે માટે યોગ બોર્ડ કાર્ય કરી રહ્યું છે। રાજ્યભરમાં 1.50 ટ્રેનરો તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે। તેમણે કહ્યું કે રાજ્ય સરકારના ગતિશીલ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સ્વસ્થ ગુજરાત મેઘસ્વીતા ગુજરાત અભિયાન દ્વારા મેઘસ્વીતા નિવારણ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે। તેમણે વધુમાં કહ્યું કે સ્વસ્થ ગુજરાત મેઘસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે યોગ બોર્ડ દ્વારા તારીખ 3 મેના રોજ સાંજે 3:30 થી 6 વાગ્યા દરમિયાન વરાછા સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંવાદનો હેતુ મેઘસ્વીતા નિવારણ અને યોગના ફાયદાઓ વિશે જનજાગૃતિ લાવવાનો છે। આ સંવાદમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અંગે ચર્ચા સાથે યોગ્ય આસનો, પ્રાણાયામ અને ધ્યાનના માધ્યમથી નાગરિકો તેમના સ્વાસ્થ્યની જવાબદારી લેવા પ્રેરણા મળશે। યોગ બોર્ડના ચેરમેને કહ્યું કે આગામી તારીખ 4 મેના રોજ સવારે 5:30 થી 7:30 વાગ્યા સુધી વેસુ સ્થિત ડીઆરબી કોલેજ ભરથાણા ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે। આ શિબિર સ્વસ્થ ગુજરાત મેઘસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનો ભાગ છે, જેમાં નાગરિકોને આસનો, પ્રાણાયામ અને ધ્યાન કરાવવામાં આવશે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ પ્રથમ પાનવાલા, સુરત। ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના થઈ અને 5 વર્ષ પૂર્ણ થયા છે। સારા ગુજરાતની અંદર યોગનો પ્રસાર અને પ્રચાર થાય અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતની આમ જનતાની સ્વાસ્થ્ય અને નિરોગી જીવન જીવે એ ઉદ્દેશથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે। સ્થાપનાથી પ્રથમ જ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તરીકે યશસ્વી અને ઉર્જાવાન યોગ સેવક શ્રી શિષપાલજી રાજપૂત પ્રથમ જ ચેરમેન તરીકે નિયુક્ત થયા છે। પ્રથમ એમની 3 વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ ગુજરાત સરકારે પુનઃ બીજા 3 વર્ષ માટે એમની નિયુક્તિ કરેલી છે। માનનીય ચેરમેન સાહેબ જે યોગ સેવક શિષપાલજી તરીકે સારા ગુજરાતની અંદર ખૂબ જ ખ્યાતિ ધરાવે છે। 20 લાખથી વધારે યોગના પ્રેમીઓને યોગની શિક્ષા અને યોગ શિબિરો લીધી છે।